નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની કહાની સાંભળવા જેવી બનવાની છે. ઘણી લાંબી હશે પણ એટલી જ સારી હશે. તો જ્યારે પણ તમારી પાસે ટાઈમ હોય ત્યારે અંત સુધી સાંભળજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. ગામડાનું વાતાવરણ એકદમ સ્તનબંધ બની ગયું હતું. શિયાળાની કડકડતી ઠંડી અને સાંજનો સમય. ગામની પાદરમાં આવેલ એક નળિયાબંધ મકાનના ઊંડા અંધારામાં ઓરડામાંથી આવતો કીચુડ કીચુડ ઘોડિયાનો અવાજ. કોઈની આંખોએ ઘોડિયાના હલનચલનની સાથે રમી રહી હતી. ઘરની સાંજ શણગારને જોઈને એવું લાગતું હતું કે કોઈ ઉત્સવની ઉજવણીની જોરદાર તૈયારીઓ ચાલી રહી હતી. પરંતુ કોઈ આઘાતના કારણે બધી તૈયારીઓ અને ઉજવણી વિખેરાઈ ગઈ હતી. ઘરના એક ખૂણામાં બેઠેલા સુગંધા બહેન, તેમના મુખ પર કોઈ જ હાવભાવ નહીં, બસ તનબંધ થઈ બેઠા હતા અને કોઈ વાતનો માતમ મનાવી રહ્યા હતા. અરે સુગંધા, તું ચિંતા નહીં કર. ઈશ્વરને જે ગમ્યું તે ખરું. આપણે આપણી બે દીકરીઓને દીકરાની જેમ જ ઉછેરશું. અનિકેત શર્માએ રડતા રડતા સુગંધાને આશ્વાસન આપતા કહ્યું. હકીકતમાં તેઓએ ત્યાં એક દીકરાના જન્મ પછી 4 વર્ષે પારણું બંધાયું અને જન્મી દીકરી અનિકેત. હવે આપણે શું કરવું? ડોક્ટરે પણ હવે ના પાડી દીધી કે હવે દીકરાની આશા નહીં રાખતા. સુગંધાએ રડતા રડતા અનિકેતને કહ્યું, અરે સુગંધા, દીકરી હોય તો શું થયું? આપણે તેને ભણાવી ગણાવીને ઊંચી પોસ્ટ પર મોકલશું. અને એમ પણ દીકરીઓ ખૂબ ડાહી અને હોશિયાર હોય છે. અનિકેત ભાઈએ સુગંધાના ખંભે હાથ મૂક્યો અને તેને આશ્વાસન આપ્યું. સમય જેમ જેમ વીતતો ગયો તેમ તેમ તેઓ દીકરીઓને અપનાવતા ગયા. તોય અનિકેત અને સુગંધાને દીકરીઓથી સંતોષ ન હતો. તેઓને દીકરાની આશા તો હતી, પરંતુ એકબીજાથી છાનામાના રડ્યા રહેતા. તેઓની મોટી દીકરીનું નામ મેઘા અને નાની દીકરીનું નામ શ્વેતા હતું. તેઓ બંને પોતાની દીકરીઓને હાથની હથેળીમાં રાખતા. ઓહ પપ્પા, અરે ઓ પપ્પા, ક્યાં છો? જુઓ, આજે મારી સ્કૂલમાં મારો ફર્સ્ટ નંબર આવ્યો. મેઘાએ આખા ઘરમાં તેના પપ્પાને શોધતા શોધતા કહ્યું. મેઘુ, આ શું ગાંડાની જેમ બૂમો પાડે છે? શું થયું? જો તારા પપ્પા કદાચ દુકાનમાં હશે. સુગંધા બહેને રસોડામાંથી બૂમ પાડી. અરે મમ્મી, આ તો જો, આજે મારો આખી સ્કૂલમાં પહેલો નંબર આવ્યો છે અને હવેથી ભણવાનો ખર્ચ પણ માફ. મેઘાએ તેના મમ્મીને ફુદરડી ફેરવતા ફેરવતા કહ્યું. અરે મારી મેઘુડી, શું વાત કરી છે? આજે તો તારે જે જોઈએ તે માંગ. સાચું, આજે તે બહુ મોટી ખુશખબરી આપી છે હો. સુગંધાની આંખોમાં હરખના આંસુ આવી ગયા. ક્યાં ગઈ પેલી? જો સાંભળ શ્વેતા, આ તારી મોટી બહેન કેટલી હોશિયાર છે. અને તું ભણવું હો ન હોય તો કંઈક બીજું કર. સુગંધાએ શ્વેતાને હળવેકથી કટાક્ષ કર્યો. અનિકેત ભાઈની દુકાન તેઓના ઘરની બાજુમાં જ હતી. તેઓ કરિયાણાનો નાનો એવો ધંધો કરતા હતા. જો કે દુકાન ઘરની નજીક હોવાના તેમને ફાયદા ઘણા હતા. ઘરે કોઈ મહેમાન આવે એટલે તરત જ પહેલા અનિકેત ભાઈને ખબર પડી જતી. એટલે અનિકેત ભાઈ તરત દુકાન બંધ કરીને ઘરે પહોંચી જતા અને જો કોઈ ઘરાક આવે તો તરત દુકાને. અનિકેત ભાઈ ચાના ખૂબ બંધાણી હતા, એટલે તેમના માટે ઘરેથી ચા સતત ચાલુ જ રહેતી. તે એક મધ્યમ વર્ગનો પરિવાર ખૂબ ઈમાનદારીથી જીવતો. એમાંય મેઘાની ફી માફ થઈ ગઈ. એ તેમના માટે મોટામાં મોટી રાહત હતી. શું તમે લોકો કરો છો આ બધું? તમારો અવાજ છે કે મારી દુકાનમાં સંભળાય છે? કોઈ સાંભળે તો કેવું લાગે? અને સુગંધા, આ તો હજી છોકરાઓ છે,
તને નથી ખબર પડતી. અનિકેત ભાઈ દુકાનમાંથી આવ્યા અને પોતાના ભીના હાથ નેપકિન વડે લૂછતા લૂછતા બોલ્યા, પણ અનિકેત, પહેલા સાંભળો તો ખરા. જુઓ તો આજે આપણી મેઘુ પહેલો નંબર લાવી. સુગંધાએ અનિકેતને મેઘાનું રિઝલ્ટ બતાવતા કહ્યું, અરે વાહ મારી દીકરી, બોલ શું જોઈએ છે તારે? આજે તે મારું નામ રોશન કરી દીધું. આ અનિકેત શર્માને લોકોએ પુત્ર ન હોવાના કારણે ખૂબ મેણા માર્યા. હવે લોકોને પણ ખબર પડે કે દીકરી કઈ મામૂલી ચીજ નથી. આટલું બોલતા જ અનિકેતની આંખોમાં પાણી આવી ગયું. અનિકેત તે દિવસે ગળગળો થઈ ગયો. તેના હૃદયમાં એક અલગ જ ઉથલ પાથલ હતી. તે પોતાને ભાગ્યશાળી અનુભવી રહ્યો હતો. કદાચ તે જ ક્ષણ હતી જ્યારે તેને પોતાની દીકરીઓમાં સંતોષ થયો. તેના મનમાં તેણે એક હાશકારો અનુભવ્યો. તેને દીકરીઓની સાથે પોતાના ભવિષ્યની પણ ચિંતા ઓછી થઈ. પરંતુ અનિકેત શર્માને પોતાની દીકરીઓને ખોવાનો ડર હંમેશા તેના મનમાં જ રહ્યા કરતો. એક રાત્રે મેઘા અને શ્વેતા પોતાના રૂમમાં સૂતા હતા. સુગંધા બહાર ઓસરીમાં એકલી બેઠી હતી અને અનિકેતની પણ ઊંઘ ઉડી ગઈ. અરે, સુગંધા પથારીમાં નથી. અત્યારે અડધી રાત્રે ક્યાં ગઈ હશે? અનિકેતે પોતાની આંખો ચોળતા ઘડિયાળ સામે જોઈને મનમાં ને મનમાં વિચાર્યું. અનિકેત ઉઠીને બહાર ઓસરીમાં ગયો. કેમ સુગંધા ઊંઘ નથી આવતી? કેમ અત્યારે? અનિકેતે અચકાતા અચકાતા કીધું, ખોટો દેખાવ ન કરો અનિકેત, ઊંઘ તો તમારી પણ હવે ઉડી જ ગઈ છે. તમને પણ ક્યાં ઊંઘ આવે છે? સુગંધાએ હળવેકથી કટાક્ષ કર્યો. હા સુગંધા, હવે તો ઊંઘ ક્યાંથી આવે? દીકરીઓનો બાપ શું ને મેઘાને આપણે સારી કોલેજમાં એડમિશન તો અપાવી દીધું અને હવે એ ભણવાનું પૂરું કરવા અમદાવાદ જતી રહેશે અને શ્વેતા તેના ફેશન ડિઝાઇનિંગ ના કામ માટે સુરત. અનિકેતે નિરાશ થઈ બારીમાંથી આકાશ તરફ જોઈને કહ્યું, આપણું ઘર એકદમ ખાલી થઈ જશે ને પહેલી વાર આપણી છોકરીઓ આપણને મૂકીને એકલી બહાર જાય છે. આટલું બોલતા તો સુગંધાની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. એમાં રડવાનું શું હોય ગાંડી? સારું કહેવાય ને એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય. અને અનિકેત બંને આંખોના નેણને ઊંચા કરી સુગંધાને ઈશારો કર્યો, શરમ કરો, શરમ. હવે આ ઉંમર નથી કઈ તમારી રોમાન્સ કરવાની. ઘરડા થયા, ઘરડા. સુગંધાએ હસતા હસતા કહ્યું, ઓહ મેડમ, ઘરડા થયા હોય તો એક કપ ગરમા ગરમ મસાલેદાર ચા મળશે. અનિકેતે સુગંધાને આંસુ લૂસ્યા અને તેના ગાલ ઉપર હળવેથી એક ટપલી મારી કહ્યું. બંને ચા સાથે પીધી અને વાતો કરતા કરતા તેઓ ઓસરીમાં જે હિંચકાની ખાટ ઉપર બેઠા હતા ત્યાં જ બેઠા બેઠા સૂઈ ગયા. મેઘા અને શ્વેતા સવારે પોતાના રૂમમાંથી બહાર નીકળી અને જોયું કે મમ્મી પપ્પા તો અહીંયા જ સૂઈ ગયા છે. ઓહ, આહાહા, અરે આ શું? તમે બે તો વાતો કરતા કરતા અહીંયા ઢગલો થઈ ગયા. યાર, ઉઠીને બહાર જુઓ તો ખરા, સૂરજ ક્યાં પહોંચી ગયો? મેઘાએ ખાટની પડખે રહેલા ટેબલ પરથી હસીને ચાના કપ રકાબી ઉઠાવતા ઉઠાવતા કહ્યું, અરે દિંડી વાંધો નહીં. નહીં મમ્મી પપ્પાને સૂઈ જવું હોય તો સૂઈ જવા દ્યો. આપણે તો એમ પણ આપણી રીતે તૈયાર થઈ નીકળી જઈશું. શ્વેતા નાહીને બહાર નીકળી અને પોતાના ભીના વાળ રૂમાલ વડે લૂછતા લૂછતા બોલી, નાના બેટા, એ તો હું ને તારા પપ્પા વાતુએ ચડી ગયા હતા. બે બહેનું ફ્રેશ થઈ જાઓ એટલે નાસ્તો કરી લ્યો. સુગંધા બહેને ઉદાસ મહેને કહ્યું. શ્વેતા અને મેઘા બંને તૈયાર થઈને ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તો કરવા આવી ગઈ. સુગંધા બહેન પણ ફટાફટ પરવારીને ટેબલ ઉપર હાજર થઈ ગયા. શ્વેતા, મેઘા અને સુગંધા
બહેન ત્રણેય વાતુએ ચડી ગયા, પરંતુ અનિકેત ભાઈ સુનમુન બેસી કઈક ઊંડા વિચારમાં હતા. અરે ઓ બહેરા, તમને કહું છું, થેપલું જોઈએ છે, ક્યારની પૂછું છું, પણ તમે તો શું થયું છે વિચારો છો? સુગંધાએ હાથમાં થેપલું લઈ અનિકેતની ડીશ તરફ હાથ લાંબો કરીને કહ્યું, મને શું થવાનું હતું સુગંધા? મને તો છોકરીઓની ચિંતા છે. પહેલી વખત એકલી બહાર જાય છે, અને એ પણ અમદાવાદ અને સુરત જેવા શહેરમાં. ચિંતા તો થાય જ ને. અનિકેતે તેની ડીશને હળવેકથી ધક્કો મારી કહ્યું, જો પપ્પા, હું જેવું મારું કામ પતે એટલે તરત આવી તો જઈશ, પરંતુ મારે તો ત્યાં સુરતમાં મારો ફેશન ડિઝાઇનનો બિઝનેસ શરૂ કરવાની ઈચ્છા છે, અને મારી ચિંતા ન કરો. બાય ધ વે, હું દીકરી કોની છું? શ્વેતાએ પોતાની સ્પીડ થાબડતા કહ્યું, અને પપ્પા, હું મારી ડોક્ટરી પતે એટલે આવી જઈશ, અને મારી ઈચ્છા તો અહીંયા જ એક હોસ્પિટલ ખોલવાની છે, અને તમે બસ તમારું ધ્યાન રાખજો. મારી અને શ્વેતાની ચિંતા બિલકુલ મૂકી દો. મેઘાએ અનિકેતભાઈને આશ્વાસન આપતા કહ્યું, જો બેટા, જ્યારે તમે નાના હતા ત્યારે જ મેં તમારા નામની એફડી કરાવી બેંકમાં મૂકી દીધી હતી, જેથી કરીને તમારા લગ્નનો ખર્ચો પણ નીકળી જાય અને ભણવાનું પણ હેમખેમ પતી જાય. અનિકેતભાઈએ બંને દીકરીઓને કહ્યું, અને હા, હવે તમે બે મોટી થઈ ગઈ છો, જવાબદારી વાળી થઈ ગઈ છો, એટલે તમને આજે આ વાત કરી. સુગંધા બહેને બંને બહેનોની જવાબદારી સોંપીને કહ્યું, અરે મમ્મી પપ્પા, અમારા લગ્નની ચિંતા અત્યારથી ના કરશો, અને વાત છે એ પૈસાની, તો અમારે એ નથી જોઈતા. શ્વેતાએ તેના મમ્મી પપ્પાનો હાથ પકડી કહ્યું, હા, એ પૈસાની અમારે જરૂર નથી, પણ એ પૈસા તમારા એકાઉન્ટમાં એફડી કરાવીને મૂકી દેવાના છે. તમે વૃદ્ધ થાવ ત્યારે ચિંતા નહીં. મેઘાએ ફરી એકવાર તેના માતા પિતાને આશ્વાસન આપતા કહ્યું, હા દીદી, સાચી વાત છે, આપણે તો મમ્મી પપ્પાને રાખીશું, પણ આપણાને સાસરું કેવું મળ્યું કેવું નહીં. એટલું બોલતા જ શ્વેતા અચકાઈ ગઈ. તમે બે તો ગાંડી છો. જુઓ કેટલા વાગ્યા, અને હજુ તો બેઠા બેઠા વાતું જ કરે છે. ફટાફટ બેગ લઈને નીકળો, ચલો. સુગંધાએ શ્વેતાની વાતને અડધેથી જ ફેરવી નાખી. શ્વેતા અને મેઘા બંને પોતાનો થેલો લઈને નીકળી ગયા. શ્વેતા પોતાના ડિઝાઇનના કામ માટે સુરત અને મેઘા પોતાની ડોક્ટરી પૂરી કરવા માટે અમદાવાદ માટે રવાના થઈ ગયા. જોકે બંને દીકરીઓ જવાબદારી યુક્ત હતી, એટલે સમયે સમયે તે અનિકેત અને સુગંધાને ફોન કરીને ખબર અંતર પૂછી લેતી. ગામડામાં ઉછેરેલી બે બહેનો, ખૂબ વહાલ અને ખૂબ સંસ્કારથી તેઓનું ઘડતર થયેલું. ગામડાનું વાતાવરણ એકદમ શાંત અને શહેરનું ઘોંઘાટ ભર્યું. ગામડાનું જીવન એકદમ સરળ અને શહેરની લાઈફ સ્ટાઇલ ભાગદોડ ભરેલી. બંને બહેનોના જીવનમાં હવે એક નવો સફર શરૂ થવાનો હતો. જીવનમાં આ આવનાર બદલાવ વિશે તેઓ સાવ અજાણ હતી. અરે શ્વેતા ક્યાં જાય છે? ચાલુ લેક્ચરે મેઘાએ તેના જ હોસ્ટેલની એક સહેલી મેસવાને કહ્યું, અરે મેઘુડી, ધીમે બોલ, ધીમે, કોઈ સાંભળશે. હું જાઉં છું, હમણાં પાછી આવી જઈશ. મેસવાએ મેઘાને તેના હોઠ ઉપર આંગળી દબાવીને કહ્યું, ઓકે, પણ જલ્દી આવજે, એમ પણ બહુ લેટ થઈ ગયું છે, અને જાડિયા પ્રોફેસરની તને ખબર જ છે ને યાર. મેઘા એ મેસવાને રિક્વેસ્ટ કરી. ઘણો સમય લાગ્યો, પણ મેસવા આવી નહીં. લેક્ચર કમ્પ્લીટ કરીને મેઘા પોતાના રૂમમાં ગઈ. તેણે બીજી ફ્રેન્ડ્સને પણ પૂછપરછ કરી, પણ મેસવા ક્યાંય દેખાઈ નહીં. અને અંતે તેને ખબર પડી કે મેસવા અને તેનો પ્રેમી રાજ પોતાના માતા પિતા લગ્નની વિરુદ્ધ હોવાના કારણે ભાગી ગયા. મેઘાએ આવો પહેલો કિસ્સો જોયો. તેને ખૂબ જ દુઃખ થયું, અને તેના દિમાગમાં એક મનોમંથન શરૂ થઈ ગયું. મેસવાએ
આ બહુ મોટી ભૂલ કરી. હેતુ, તેણે આ પગલું નહોતું ભરવાનું. અને તેના મમ્મી પપ્પા. મેઘાને રડતા રડતા તેની ફ્રેન્ડ હેતલને કહ્યું, તારી વાત સાચી છે મેઘા, પણ એ બધું ખાલી ખોટું તો ન વિચાર. મેસવાએ ભૂલ કરી તો એના માટે આંસુ તું કેમ પાડે છે? એની સજા એને ગમે ત્યારે મળશે. અને એમ પણ રાજ અને મેસવા એકબીજાને પ્રેમ. હેતલે એટલું કહ્યું. ત્યાં તો મેઘા વચ્ચે બોલી, પ્રેમ? આને પ્રેમ ન કહેવાય. હે, તું માત્ર 4 દિવસની મજા છે. જો એમનામાં માણસાઈ જેવું કંઈ હોત ને તો તેઓ તેમના માતા પિતાની મરજી વિના લગ્ન કરવાનું વિચારત પણ નહીં. મેઘાએ હેતલને ખોટી પાડી, પોતાની વાત રજૂ કરી. અરે મારી માં, તું સાચી. બસ મેસવા અને રાજે ભૂલ કરી. હવે તો તું ખુશ ને? હવે ચલ જલ્દી તૈયાર થઈ જા, બહુ ભૂખ લાગી છે. ચાલ કેન્ટીનમાં જઈએ. તારી સાથે રહું તો તું મને ભૂખી જ મારી નાખે. હેતલે મેઘાને 2 હાથ જોડીને હસતા હસતા કહ્યું. મેઘા અને હેતલ બંને કેન્ટીનમાં ગયા અને ફૂલ પેટ નાસ્તો કરીને ખૂબ વાતો કરી અને વોકિંગ પર ગયા. હકીકતમાં મેઘા એક સમજદાર અને સાણી છોકરી હતી. તેને હંમેશા પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની જિજ્ઞાસા રહ્યા કરતી. એમાં ને એમાં તેને પોતાના લગ્ન કે લવ લાઈફ વિશે વિચારવાનો સમય જ નહોતો મળ્યો. હેતલ અને મેઘા બંને વાતો કરતા કરતા ફૂટપાથ ઉપર ચાલી રહ્યા હતા. એટલામાં જ એક વ્યક્તિ દોડતા દોડતા આવીને મેઘા સાથે જોરથી અથડાયો અને ખૂબ ઝડપમાં ત્યાંથી ભાગી ગયો. એ વ્યક્તિ જાણે ખૂબ ઉતાવળમાં હોય એવું લાગ્યું. આઉચ! અરે ઓ મિસ્ટર, આંધળા છો કે શું? જોઈને નથી ચાલતા? સોરી પણ નથી કહેતો. મેઘાએ એ વ્યક્તિને જે દિશામાં ભાગ્યો તે તરફ પોતાનો હાથ લાંબો કરીને તેને બૂમ પાડી. શું યાર, તું આવા માણસોને મોઢે જ ના લગાય. ચાલ અહીંયાથી, ખોટો ટાઈમ વેસ્ટ ન કર. હેતલે મેઘાનો હાથ પકડીને તેને કહ્યું. બંને ત્યાંથી પોતાની રૂમમાં પહોંચી ગયા. ધીમે ધીમે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તે મેસવા અને રાજની વાત ભૂલતી ગઈ. આ બાજુ મેઘાની ડોક્ટરી કમ્પ્લેટ પૂરી થવા આવી તો આ બાજુ શ્વેતાના ડિઝાઇનનું કામ. શ્વેતા પણ સુરતમાં પોતાના મિત્રો સાથે જેમ દૂધમાં સાકર પડે તેમ ભળી ગઈ હતી. શ્વેતાએ પોતાનું એક મોટું ફ્રેન્ડ સર્કલ પોતાના પરિવારના સદસ્યોની જેમ જ બનાવ્યું હતું. શ્વેતાને હવે સુરતની હવા સધી ગઈ હતી અને કદાચ સુરતના માણસો પણ શ્વેતાનો બેસ્ટમાં બેસ્ટ ફ્રેન્ડ એટલે કે સુહાસ. પછી એ સુખ દુઃખની વાતો કરવા માટે હોય કે પછી તાત્કાલિક કોઈ પણ મદદ માટે શ્વેતાને ગમે તે કામ હોય સુહાસ અચકાયા વિના હાજર થઈ જતો. કે પછી કદાચ તેમની મિત્રતા થઈ કંઈક વધારે હતી. શ્વેતા પણ સુહાસ ઉપર એટલો જ પોતાનો હક જમાવતી જેટલો એક પરિવારનું સદસ્ય. જેમ કે શ્વેતાનું કામ હવે આશરે 6 મહિનામાં પૂરું થવાનું હતું. એટલે હવે શ્વેતાએ અને સુહાસના મનમાં એકબીજાથી દૂર જવાની ચિંતા જાગી. અરે યાર, તું ક્યારનો બોલતો નથી. મને તો બગાસા આવે છે. બાય ધ વે, તે મને આવી ડેન્જર અને સુમસામ જગ્યામાં કેમ મળવા બોલાવી? શ્વેતાએ બગાસું ખાતા ખાતા કીધું. બસ ખાલી. સુહાસે શ્વેતાની આંખોમાં તેની આંખ પરોવીને ધીમેથી કહ્યું. સુહાસ, તારું દિમાગ તો ઠીકાણે છે ને યાર? શું થયું છે તને? અચાનક તારે કંઈ કહેવું છે? શ્વેતાએ હસતા હસતા સુહાસના ખંભે હાથ મૂકીને કહ્યું. શ્વેતા, બસ થોડો ટાઈમ છે ને, પછી હું મારા ઘરે અને તું તારા. સુહાસે શ્વેતાનો હાથ જકડીને પકડી લીધો. અરે પાગલ, તે તો હાથ એવી રીતે પકડ્યો છે કે કોઈ દિવસ છોડવાનો જ નથી. શ્વેતાએ સુહાસની મજાક ઉડાવતા કહ્યું. આઈ એમ સિરિયસ શ્વેતા, આ મજાકનો સમય નથી. સુહાસે શ્વેતાના મુખને પોતાના બંને હાથો વડે પકડીને તેની આંખોમાં આંખ પરોવીને કહ્યું. તો હું પણ ક્યાં મજાક કરું છું? અચ્છા, તે એ બધી વાત મૂકી પડતી અને મેઇન વાત કર. ચાલ બોલ હવે, તે મને અહીંયા કેમ બોલાવી છે? શ્વેતાએ પોતાના હાથો વડે સુહાસના બંને હાથોને પોતાના ગાલ ઉપરથી હટાવતા કહ્યું. શ્વેતા,
અરે યાર, શું સાંભળવું છે તારે? મને એ ખબર નથી પડતી. મેં તને અહીંયા કેમ બોલાવી છે એ તને સાચે જ નથી ખબર. મને લાગે છે તું જાણી જોઈને અજાણી બને છે. સુહાસે શ્વેતાને ગુસ્સાથી નારાજ થઈને કીધું, તું મારી ઉપર ગુસ્સે ના થઈશ, ઓકે? તારે જે વાત કરવી હોય તે સીધી રીતે કરને, નહીં તો હું અહીંયાથી જાઉં છું. બાય. શ્વેતાએ સુહાસથી દૂર જતા પોતાની સ્કૂટી તરફ તેના પગલા માંડ્યા. શ્વેતા, આઈ લવ યુ. આઈ એમ રિયલ સોરી યાર, મેં આટલી નાની વાત કરવામાં આટલી વાર લગાવી દીધી. સુહાસે શ્વેતાને ત્યાંથી જતા રોકી લીધી અને તેનો હાથ પકડીને કહ્યું, ઓહ, આટલી નાની વાત. સુહાસ, તને આ વાત નાની લાગે છે? અને તે એવું વિચારી પણ કેવી રીતે લીધું કે હું તને? શ્વેતાએ ગુસ્સામાં સુહાસને કહ્યું, આઈ એમ સોરી શ્વેતા, પણ કદાચ મેં થોડું વધારે જ વિચારી લીધું. સુહાસે પોતાનું માથું નીચું નમાવીને કહ્યું, કદાચ આ જ ક્ષણ હતી જ્યારે સુહાસને લાગ્યું કે મારું સન્માન ઘવાયું છે. તેને નીચું જોઈને શ્વેતાની દરેક વાત સાંભળી લીધી અને શ્વેતાની માફી માંગી. ત્યાંથી જવા નીકળતો જ હતો કે એક મિનિટ સુહાસ, હા, કેવી લાગી મારી મજા? હા, અરે યાર, તું તો કેવું નીચું જોઈને ઊભો હતો, પાગલ. હવે આખી જિંદગી બસ આમ જ મારી સામે નમીને રહેજે. શ્વેતાએ સુહાસનો હાથ પકડી લીધો અને હસતા હસતા કહ્યું, મજાક? શું મતલબ? સુહાસ બધું સમજી ગયો. તેમ છતાંય તેને મોઢું મલકાવીને શ્વેતાએ પૂછ્યું, અરે મારા બુદ્ધુ, પાગલ, હું તને લવ નહીં પણ શુદ્ધ દેશી પ્રેમ કરું છું. પ્રેમ. આઈ લવ યુ ટુ. શ્વેતાએ સુહાસના બંને ગાલને ખીચીને તેના ગાલ ઉપર એક ટપલી મારીને કહ્યું, અને હા, હવે મોડું કર્યા વગર જલ્દીથી મારા ઘરે મારા મમ્મી પપ્પા પાસેથી મને માગીને લઈ જા. શ્વેતાએ ઊંડો શાંતિનો શ્વાસ લઈને કહ્યું. હવે શ્વેતા અને સુહાસનો પ્રેમ આસમાને પહોંચી ગયો. ધીમે ધીમે બંને વચ્ચેનું અંતર ઘટ્યું ગયું. તેઓની પસંદગી નાપસંદગી મળી. તેઓ એકબીજાની વધુને વધુ કાળજી રાખવા લાગ્યા. તેઓના મન જાણે શરીરમાં આત્મા પડે તેમ ભળી ગયા હતા, પણ તેઓના જીવનમાં આવનારી આંધીથી તેઓ સાવ અજાણ હતા. એક તરફ શ્વેતા અને સુહાસના મનમાં એકબીજાના પ્રેમની મસાલ સળગી ગઈ, તો બીજી તરફ આ વાતથી અજાણ અનિકેત ભાઈ અને સુગંધા બહેન શ્વેતાએ કોઈ સારો મોકો જોઈને પોતાના ફેમિલીને સુહાસથી પરિચિત કરાવવાનું નક્કી કર્યું. આ બાજુ મેઘાની ડોક્ટરી પૂરી થઈ ગઈ એટલે તે થોડો સમય પોતાના સ્ટાફ સાથે કામ કરીને થોડો અનુભવ પ્રાપ્ત કરવા માંગતી હતી. એક દિવસ મેઘા પોતાના કેન્ટીનમાં ઊભી રહી અનિકેતભાઈ સાથે વાત કરી રહી હતી. હા પપ્પા, મેં શ્વેતાને કહી દીધું છે કે એક મિનિટ પપ્પા, હું થોડી વારમાં ફોન કરું છું. બહારથી કોઈ બૂમો પાડે છે, કોઈને મદદની જરૂર લાગે છે. ઓકે બાય. મેઘાએ કેન્ટીનના દરવાજાથી લોબી તરફ દોડતા દોડતા કહ્યું, હેલો, કોઈ છે? પ્લીઝ હેલ્પ મે. હેલો. કોઈ અજાણ્યું વ્યક્તિ લોબીમાં બૂમો પાડી રહ્યું હતું. કોઈ વૃદ્ધ ત્યાં મૂર્છિત અવસ્થામાં પડ્યું હતું અને એ વ્યક્તિ તે વૃદ્ધને ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. પછી મેઘા અને તે વ્યક્તિ બંને સાથે મળીને તે વૃદ્ધને વ્હીલચેર લાવીને તેની મદદ વડે હોસ્પિટલના એક વોર્ડમાં લઈ ગયા અને બંને ત્યાંથી બહાર નીકળી ગયા. ઓહ, થેન્ક યુ સો મચ યાર. ક્યારનો કોઈને હેલ્પની રાહ જોતો હતો. થેન્ક ગોડ તમે આવી ગયા, પેલા અપરિચિત વ્યક્તિએ હાંફતા હાંફતા કહ્યું. ઓહ, ઇટ્સ ઓકે યાર, પણ સોરી, મેં કદાચ તમને ક્યાંક. મેઘાએ તે વ્યક્તિ તરફ જોઈને કંઈક વિચારતા વિચારતા કહ્યું, અરે વાતો વાતોમાં ઇન્ટ્રોડક્શન કરવાનું જ ભૂલી ગયો. બાય ધ વે, આઈ એમ એડવોકેટ વિવેક એન્ડ યુ. વિવેક મિત્રતાનો હાથ આગળ વધારીને મેઘાને પ્રશ્ન કર્યો. ઓ હાય, આઈ એમ ડોક્ટર મેઘા. આ જ હોસ્પિટલમાં કામ કરું છું.
અને તમે? મેઘાએ પોતાનો પરિચય આપીને વિવેકને પ્રશ્ન કર્યો. હું એક લોયર છું અને એક કેસ માટે અહીંયા આવ્યો હતો. તો ડોક્ટર, મેઘા, હવે તો તમારી સાથે ઓળખાણ થઈ ગઈ, એટલે તમને જ હેરાન કરવા પડશે. વિવેક હસતા હસતા કહ્યું, અરે હા શ્યોર, ગમે ત્યારે કોઈ કામ હોય યાદ કરી લેજો, અને એ પણ અચકાયા વિના. મેઘાએ વિવેકને આશ્વાસન આપતા કહ્યું, અને હા મિસ મેઘા મેડમ, મને ખબર છે તમે ક્યારના મને જોઈને વિચારો છો કે તમે મને ક્યાંક જોયા છે. એમ આઈ રાઈટ? વિવેકે મેઘાને હસતા હસતા પ્રશ્ન પૂછ્યો. હા, હું ક્યાંની વિચારું તો શું, પણ યાદ નથી આવતું મેં તમને ક્યાં જોયા છે. મેઘાએ ફરી એકવાર વિવેકની સામે જોઈને વિચારીને કહ્યું, એકચ્યુઅલી તે રાત્રે મારા મમ્મી પપ્પાનો એક્સિડન્ટ થયો હતો અને મને ખબર પડી એટલે હું ખૂબ ઉતાવળમાં હતો. તે વખતે હું તમારી સાથે ભટકાઈ ગયો હતો અને સોરી કહેવાનો પણ સમય નહોતો રહ્યો. આઈ એમ રિયલી વેરી સોરી. વિવેકે મેઘાની માફી માંગી. ઓહ, ઇટ્સ ઓકે. હવે તમારા મમ્મી પપ્પાને કેમ? મેઘાએ વિવેકને પ્રશ્ન કર્યો. તેઓ હવે વિવેકે અચકાતા કીધું, ઓહ, આઈ એમ સોરી, મને નહોતી ખબર. મેઘાએ માફી માંગીને કહ્યું. હવે મેઘા અને વિવેક બંને વારવાર મળવા લાગ્યા. ક્યારેક હોસ્પિટલમાં તો ક્યારેક કોર્ટમાં, ક્યારેક લંચ તો ક્યારેક ડિનર. વાત હવે વિવેકના ઘર સુધી પહોંચી ગઈ હતી. મેઘા હવે જ્યારે પણ વિવેકના ઘરે જતી ત્યારે તેને વિવેકનું ખાલી ઘર જોઈને એવું લાગતું કે કાશ વિવેકના મમ્મી પપ્પા હોય. મેઘાએ હવે વિવેક સાથે મળીને પોતાનું ઘર વસાવવાનું નક્કી કરી લીધું. મેઘા એક સમજદાર અને ખૂબ હોશિયાર છોકરી હતી, એટલે આ વાત તેણે સીધી જ અનિકેત ભાઈ અને સુગંધા બહેનને જણાવવાનું નક્કી કર્યું. મેઘા ડોક્ટરી કમ્પ્લીટ કરીને ઘરે પહોંચી અને શ્વેતા ડિઝાઇનનું કામ પતાવીને ઘરે પહોંચી. હવે મેઘા વિવેક વિશે અને શ્વેતા સુહાસ વિશે વાત ઉખેડવાનો મોકો શોધ્યા રાખતી. શ્વેતા થોડી ભોળી હતી અને હિંમતવાન ઓછી હતી. મેઘા લાગણીશીલ હતી, પરંતુ સાથે સાથે હિંમતવાન હતી. બંને બહેનોમાંથી વાત કરવાનો પહેલો મોકો મેઘાએ શોધી કાઢ્યો. મેઘાની આ વાતથી શ્વેતા અજાણ અને શ્વેતાની વાતથી મેઘા અજાણ. એક દિવસ તેઓ સર પરિવાર બેઠા હતા ત્યારે મેઘાએ સૌથી પહેલા પોતાની વાત મૂકી. મમ્મી પપ્પા, એક છોકરો છે વિવેક. મેઘાએ અચકાઈને એટલું કહ્યું. ત્યાં તો અનિકેત અને સુગંધા બહેન આખી વાત સમજી ગયા. જો મેઘા, અમે ત્યાં તને ભણવા મોકલી હતી કે શું કરવા? તું હજી છોકરું કહેવાય અને તું હજી ક્યાં આજકાલના માણસોને ઓળખે જ છે. અનિકેત ભાઈએ પહેલા શાંતિથી સમજાવી મેઘાને. આ વાત સાંભળીને શ્વેતાએ મનમાં ને મનમાં નક્કી કરી લીધું કે પપ્પાને પહેલા દીદી સાથે લડી લેવા દે, પછી શાંતિથી હું મારી વાત મૂકીશ. પરંતુ અનિકેત શર્માનો ગુસ્સો વધતો ગયો. તેઓ પહેલા શાંતિથી વાત કરતા હતા, પરંતુ મેઘાની જીદના કારણે તેઓ ખૂબ નારાજ થયા. એક સાંજે અનિકેત ભાઈ અને સુગંધા બહેન બેઠા હતા. આજે પુત્રની ખોટ અનુભવાય છે. સુગંધા એટલી મોટી થઈ ગઈ છે, દીકરીઓ કે આજે? અનિકેત ભાઈએ મનોમન રડતા રડતા સુગંધાને કહ્યું. અનિકેત, તમે ખોટે ખોટા વિચાર કરો છો. પુત્ર હો તો શું થયું? શું પુત્ર પ્રેમ લગ્ન કરવાની જીદ ન કરી શકે? અને એમ પણ આપણે આજે નહીં તો કાલે દીકરીઓને પરણાવી તો પડશે જ ને. તો એક વખત વિવેક સાથે મુલાકાત કરવામાં શું જાય છે? અને આપણી શ્વેતું તો છે જ ને. એના માટે આપણી મનપસંદ મુજબ છોકરું શોધીશું. એટલે મેઘા પણ રાજી અને આપણે પણ. સુગંધા બહેને પોતાનો વિચાર રજૂ કર્યો. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અનિકેતભાઈની નારાજગી દૂર થતી ગઈ. અંતે તેમણે પરાણે પોતાનું મન વાળીને મેઘાને લગ્ન વિવેક સાથે કરવાનું નક્કી કરી લીધું. જો મેઘા, તારા લગ્ન વિવેક સાથે કરાવી દઈશું, પરંતુ એ તારી પસંદગીથી થશે. એટલે કાલે સવારે કંઈ વાંધો પડે તો અમને નહીં કહેતી. અનિકેત ભાઈએ પોતાની વાત રજૂ કરી અને મેઘાએ મૂંગા મોઢે બધું જ સાંભળી લીધું.
આ બધું જ શ્વેતા બેઠી બેઠી સાંભળતી હતી. અને અહીં રહી વાત અમારી ઈચ્છાની, તો શ્વેતા તો છે જ ને. અમે અમારી દીકરી માટે 100% કોહિનૂર શોધીશું, કોહિનૂર. અનિકેત ભાઈએ શ્વેતા તરફ ઈશારો કરીને મેઘાને કટાક્ષ કર્યો. આ બધી પરિસ્થિતિ જોઈને શ્વેતાની પોતાની અને સુહાસના પ્રેમની વાત કરવાનું ટાળી દીધું. અનિકેતભાઈ શ્વેતા માટે પોતાની પસંદ શોધવા માંગતા હતા અને શ્વેતા સુહાસને જ ચાહતી હતી. તે પોતાની વાત તેના પરિવાર સમક્ષ રજૂ કરી શકી નહીં. શ્વેતાના લગ્ન અનિકેત ભાઈ અને સુગંધાબાઈની મરજી મુજબ હર્ષ સાથે નક્કી કરાયા. ઓહો શ્વેતા, છોકરો તો 100% સોનું છે, તને બહુ ખુશ રાખશે. અને એ જો આપણા ઘરનો જમાઈ બનશે તો ઘરનું માન સન્માન પણ વધી જશે. સુગંધાબહેને શ્વેતાને હરખાતા હરખાતા કહ્યું. સુગંધાબહેનના ચહેરા ઉપર આટલી બધી ખુશી અને હરખ જોઈને શ્વેતા તેમની ખુશી તોડવા નહોતી માંગતી. તેને પણ સુગંધાબહેન અને અનિકેતભાઈની વાતોમાં હા રાખી. તેણે પોતાના અને સુહાસના પ્રેમની બલિ ચડાવી દીધી. બંને બહેનોએ એફડીના પૈસા અનિકેત ભાઈ અને સુગંધાબહેનના ખાતામાં જમા કરાવી દીધા. ધીમે ધીમે સમય વીતતો ગયો. તેમ તેમ લગ્નની તારીખ નક્કી થઈ. લગ્નની ધામધૂમથી તૈયારીઓ શરૂ થઈ. લગ્નની વેળા નજીક આવી ગઈ અને લાલ જોડા તૈયાર થઈ ગઈ. લાલ જોડામાં બંને દુલ્હનો તૈયાર થઈ ગઈ. મેઘાના મુખ પર છલકાતો અઢળક હેત તેની ચૂંદડીમાં ઢાંકેલા એ આભલા જાણે તારલા ટમટમતા હોય એવું લાગે. તેનું મુખ ચંદ્રમાં સમાન અને તેનું અને વિવેકનું મિલન થવાની તાલાવેલી અઢળક ઉત્સુકતા અને હૃદયમાં ન સમાતો હરખ. અને શ્વેતા લાલ જોડામાં હરતી ફરતી એક જીવતી લાશ. તેના મુખ પર કોઈ જાતના હાવભાવ નહીં, ન હાસ્ય કે ન રુદન, બસ એક ગંભીરતા અને હૃદયમાં તેના અને સુહાસના પ્રેમની સળગતી ચિતા. અનિકેતભાઈની દીકરી ગણો કે દીકરો, બંને શ્વેતા અને મેઘા ખૂબ કઠણ કાળજુ કરીને તેઓએ બંને દીકરીઓનું કન્યાદાન કર્યું. મેં મારી બંને દીકરીઓને દીકરાની જેમ સાચવી છે. આજથી અમારા કાળજાનો ટુકડો તમારા હાથમાં સોંપ્યો. અમારી દીકરીઓને સાચવજો હો. અનિકેતભાઈએ તેઓના વેવાઈને રડતા રડતા બંને હાથ છોડીને અરજી કરી. અરે અનિકેતભાઈ, આજથી તમારી દીકરી એ અમારી દીકરી. તમે જરાય મનમાં મૂંઝાતા નહીં હો. હાલો અમે પૂગીએ ને ફોન કરશું. અને અનિકેતભાઈના વેવાઈએ અનિકેતભાઈને આશ્વાસન આપતા કહ્યું. લગ્ન સમાપ્ત થયા એટલે જાન પરડીને પાછી ફરી. હવે મેઘા અને વિવેક મહેતા લગ્નના બંધનમાં બંધાઈ ગયા. તેઓએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી જરાય અજાણ્યું અને બંને એકબીજા સાથે ખુશ રહેતા. તો બીજી બાજુ શ્વેતા અને હર્ષ પંડ્યા બંનેનું લગ્ન જીવન શરૂ થઈ ગયું. શ્વેતા સુહાસને ભૂલાવી નહોતી શકતી. હર્ષનો સ્વભાવ ખૂબ સારો હતો. તે શ્વેતાને કાળજી પણ સારી રીતે રાખતો હતો. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ શ્વેતા પરિસ્થિતિને અનુકૂળ થઈને રહેતા શીખી ગઈ. તેને હર્ષની સાથે મરજી મુજબ કે મરજી વિના જિંદગી તો વિતાવવાની જ હતી. તે પણ સુહાસને પોતાનો ભૂતકાળ સમજીને જીવનની ભાગદોડમાં આગળ નીકળી ગઈ. હવે આજકાલ કરતા તેઓના લગ્નને 3 વર્ષ જેવું થઈ ગયું હતું અને તેઓ પારિવારિક જવાબદારીમાં પડી ગયા. હેલો, હા મમ્મી, કાલે હું હોસ્પિટલમાં હતી. એક ઇમરજન્સી કેસ હતો એટલે વાત ના થઈ. સોરી. બોલ બીજું શું ચાલે છે? મેઘાએ સુગંધાબહેન સાથે ફોનમાં વાત કરતા કરતા કહ્યું. અરે મેઘુ, હમણાં શ્વેતાનો જ કોલ ચાલુ હતો. એને તો બહુ મોટી ખુશખબરી આપી છે. હું નાની અને તું માસી બનવાની છે. સુગંધાબહેને મેઘાને હરખાતા હરખાતા કહ્યું. અરે વાહ મમ્મી, હું માસી બની જઈશ. મને તો વિશ્વાસ નથી આવતો. કેટલી મોટી ખુશી સંભળાવી છે. મેઘા પણ આ વાત જાણીને રાજી રાજી થઈ ગઈ. એ બધી વાત છોડ. હવે તું મને જવાબ આપ. તારે મને ક્યારે ખુશખબરી આપવાની છે? કામમાંથી નિવૃત્ત લઈને પોતાના પરિવાર વિશે
પણ કંઈક વિચારવું જોઈએ. સુગંધા બહેને મેઘાને સલાહ આપીને પ્રશ્ન કર્યો, મમ્મી, એક જ કુલ્લી મારે બાળકની દવા ચાલે છે અને એમ પણ ડોક્ટર મારા જાણીતા મિત્ર જ છે. ચિંતા જેવું કંઈ જ નથી. જલ્દી જ સારા સમાચાર આપીશ. મેઘાએ ખૂબ હતાશાથી સુગંધા બહેનને કહ્યું, હે ભગવાન, આટલી મોટી વાત તે મને પહેલા કેમ ન કહી? મેઘુ, બસ હવે તારો પણ ખોડો ભરાઈ જાય એટલે હું 5 નાળિયેરનું તોરણ બાંધીશ. સુગંધા બહેને ગળગળા અવાજે કહ્યું. શ્વેતાએ તેના પરિવારની ઈચ્છા મુજબ તેઓની પસંદગી દ્વારા હર્ષ સાથે લગ્ન કર્યા હતા. એટલે હર્ષ એ અનિકેતભાઈનો પ્રિય જમાઈ હતો. અનિકેતભાઈને હર્ષ ઉપર ખૂબ જ માયા અને લગાવ હતો. જ્યારે મેઘા અને વિવેકે માતા પિતાની મરજી લઈને પ્રેમ લગ્ન કર્યા હતા. અનિકેતભાઈએ મેઘાની ઈચ્છા પૂરી કરવા માટે તેના લગ્ન વિવેક સાથે કરાવ્યા હતા. એટલે અનિકેતભાઈ હજી વિવેકને સંપૂર્ણ રીતે અપનાવી નહોતા શક્યા. તેઓ એકબીજાના ઘરે આવતા જતા. કોઈ પ્રસંગોમાં સાથે બેસીને જમે પણ અનિકેતભાઈના મનમાં એક કચવાટ હતો. અરે, અમારા હર્ષની તો વાત જ ન થાય. ગમે તે કામ હોય અડધી રાત્રે હાજર થઈ જાય. હર્ષના રૂમમાં એક શ્રેષ્ઠ પુત્ર મળ્યો છે મને. અનિકેતભાઈએ બધાની વચ્ચે હર્ષના વખાણ કરીને વિવેકને કટાક્ષ કરીને તેને મહેણું માર્યું. વિવેક કોઈ દિવસ અનિકેતભાઈ સામે અવાજ ન ઉઠાવે. ગમે તેમ મેણા મારે કે પછી કોઈ પણ જાતનો કટાક્ષ કરે, બધું જ નીચું જોઈને મોં મલકાવીને પોતાની ભૂલ સમજીને સાંભળી લેતો. પણ પોતાના પતિનું અપમાન મેઘાથી સહન થતું નહીં. સોરી વિવેક, આજે પપ્પાએ તમને, મેઘાએ વિવેકને ગળગળા અવાજે કહ્યું. ઓહ મેઘા ડાર્લિંગ, તું કેમ બધું વિચારે છે? આપણી ભૂલ હતી એટલે આપણે સાંભળવું પડે. અને પપ્પા મોટા છે, કદાચ 2 શબ્દ કહી દીધા તો એમાં શું થઈ ગયું? વિવેકે મેઘાને શાંતિથી બેસાડીને કહ્યું. એક દિવસ ખબર નહીં મેઘાએ એવું તે શું સૂઝ્યું કે તે કોઈ જાતના સમાચાર કે કોઈ જાતની ખબર વિના પોતાના પિયરમાં ગઈ. તેણે અનિકેતભાઈ કે સુગંધા બહેનને ફોન પણ ન કર્યો અને અચાનક ત્યાં પહોંચી ગઈ. હજી તો ગામમાં તેનો પ્રવેશ થયો અને ઘર બસ થોડું જ દૂર હતું. અનિકેતભાઈની દુકાન ઘરની બાજુમાં જ હતી એટલે ઘરની પહેલા દુકાન આવે. મેઘા ચાલતા ચાલતા ઘર તરફ જતા દુકાન તો આવી, પરંતુ દુકાનના બંને દરવાજા ખુલ્લા પડેલા. તેને દુકાનમાં જઈને જોયું પણ અનિકેતભાઈ હાજર ન હતા. અરે, પપ્પા તો દુકાનમાં નથી, તોય દુકાન આમ કેમ ખુલ્લી પડી હશે? મેઘાએ મનોમન વિચાર્યું. મેઘાના મનમાં ઘરની ડેલીમાં પગ મૂકે એ પહેલા તો મનોમંથન શરૂ થઈ ગયું. વિચારોની ઉથલ પાથલ મચી ગઈ. મેઘાને એક અલગ જ બેચેની થઈ. તેને જલ્દી ઘરે પહોંચવાની એટલી ઉતાવળ થઈ કે દુકાનથી બાજુમાં રહેલ તેના ઘરમાં જવાનું થોડું અંતર તેને કોસો દૂર લાગવા લાગ્યું. તેનું શરીર ચિંતાના કારણે એકદમ ઠંડુ પડી ગયું અને શરીરમાં ઠંડો પરસેવો વળી ગયો. તેણે જોયું કે ઘરની ડેલી પણ ખુલ્લી પડી છે. તેણે ઘરમાં પ્રવેશ કર્યો અને જોયું કે ઓસરીમાં રહેલ હિંચકાની ખાટ ઉપર સુગંધા બહેન બેઠા છે. તેમના મુખ પર એક ગંભીરતા, તેમનું મુખ રુદનથી ભર્યું છે. વાળ વિખેરેલા અને સાડીનો પાલવ અસ્તવ્યસ્ત. તેના ખોળામાં માથું મૂકીને સૂતેલી શ્વેતા. તેના મુખ પર આંસુઓની પરખ જામેલી હતી. રડી રડીને વિવશ બની ગયેલી શ્વેતા મૂર્છિત જેવી બની ગઈ હતી. ઓસરીના એક ખૂણામાં નીચે લમડે હાથ દઈને બેઠેલા અનિકેતભાઈ. એક દીકરીનો બાપ આજે મજબૂર બની ગયો. તેઓએ લમડે હાથ મૂકેલી એ સ્થિતિ જાણે એવી લાગતી હતી કે અનિકેતભાઈએ લમડે હાથ મૂકેલી એ સ્થિતિ એવી લાગે છે કે જાણે તેઓએ સાચે માથે સાપનો ભારો ઉઠાવ્યો હોય. આ દ્રશ્ય જોતાની સાથે જ મેઘાના હાથમાંથી થેલો પડી જાય છે.
અને સુગંધા બહેન તરફ દોટ મૂકે છે. મમ્મી, શ્વેતા, આ બધું શું છે? અને પપ્પા કેમ આવી રીતે જમીન પર અહીંયા? મેઘાએ આશ્ચર્યચકિત થઈને સુગંધા બહેનને ગડગડાટ થઈને પૂછ્યું. પપ્પા, શ્વેતા, શું થયું? કોઈ મને જવાબ આપશો? કેમ ઘરનું વાતાવરણ આમ અસ્તવ્યસ્ત છે? ફરી એકવાર મેઘાએ રડમસ થઈને અનિકેતભાઈ, સુગંધા બહેન અને શ્વેતાને પ્રશ્ન કર્યો. એટલી વારમાં મૂર્છિત અવસ્થામાં પડેલી શ્વેતા ઝબકીને જાગી ગઈ. ધીમેથી તે ઊભી થઈ. તેની આંખોમાંથી સતત અશ્રુધારા વહેતી હતી અને એકાએક તેણે મેઘાને જોઈ. મેઘાને જોતાની સાથે તેણે મેઘાને બાથ ભરી લીધી. શ્વેતા મેઘાને બાથ ભીડીને પોક મૂકીને હૈયા ફાટ રુદન કરવા લાગી. મેઘા કંઈ સમજે એ પહેલા તો શ્વેતાએ વારા પડતી બધી જ ઘટના મેઘાને જણાવવાનું શરૂ કરી દીધું. મેઘા, મારી માથે આપ ફાટ્યું હોત તો સારું હતું. મારો તો બહુ બગડ્યો દીદી. શ્વેતાએ રડતા રડતા મેઘાને કહ્યું. અરે શ્વેતુ, તું કંઈ જ ઉપાધિ ન કર. તારી દીદી હજી આટલી મોટી બેઠી છે ને, શાની થઈ જા મારી બહેન. મેઘાએ પણ શ્વેતાને રડતા રડતા કહ્યું. બંને બહેનો તે વખતે બાથ ભીડીને ખૂબ રડી. અનિકેતભાઈ અને સુગંધા બહેનથી ધીરપૂર્વક બંને બહેનોને સાની રાખી. મેઘાએ જેમ તેમ કરીને ઘરનું વાતાવરણ થોડું શાંત પાડ્યું. મેઘાએ બધાને છાના રખાવીને પહેલા તો પાણી પીવડાવ્યું અને શાંતિથી બેસાડ્યા. મમ્મી પપ્પા, થયું છે શું? આમ રડવાથી કોઈ જ વાતનો હલ નહીં આવે. મેઘાએ શાંતિથી સૌને પૂછ્યું. દીદી, આજકાલ કરતા 3 વર્ષ જેવું થયું મારા અને હર્ષના લગ્નને. ધીમે ધીમે તેનો સ્વભાવ અને વર્તન બદલાતું જાય છે. દીદી, હવે તો એ મારી ઉપર હાથ ઉઠાવવા લાગ્યા છે. શ્વેતાએ રડતા રડતા મેઘાને કહ્યું. શ્વેતા, પહેલા રડવાનું બંધ કર. રડવાથી કંઈ નહીં થાય અને એ બધું તો ઠીક, પણ તારા પેટમાં જે બાળક છે તારા અને હર્ષનું, એનું તો શું? મેઘાએ શ્વેતાના આંસુ લૂછતા લૂછતા કહ્યું. ક્યું બાળક દીદી? એને જો બાળકની જરાય લાગણી હોત તો આજે અમારું બાળક જીવિત હોત. શ્વેતાએ ફરી એકવાર રડવાનું શરૂ કરી દીધું. શ્વેતા, આ શું બોલે છે તું? હું માસી, મમ્મી નાની અને તું માં બનવાની હતી ને. હવે મેઘાથી પણ છાનું રવાયું નહીં. હા દીદી, પણ મારે બજારમાંથી થોડું મોડું થઈ ગયું તો એને મને લાત મારીને અને પાડી દીધી અને મારું બાળક. શ્વેતાએ રડતા રડતા કહ્યું. અનિકેતભાઈ, સુગંધા બહેન અને બંને બહેનો એકબીજાને ભેટીને ખૂબ રડ્યા. તે દિવસે તેમના જીવનનો સૌથી ભારે દિવસ હતો. તેઓ ખાધા પીધા વિનાના ભૂખ્યા સાવ આખી રાત જાગ્યા. અને એમ પણ હવે ઊંઘ શેની આવે? અનિકેતભાઈનો વહાલો અને માનીતો જમાય એકદમ નાલાયક નીકળ્યો. અનિકેતભાઈને હર્ષ ઉપર ખૂબ ગુસ્સો આવ્યો. હવે તેઓએ એવું લાગ્યું કે જાણે શ્વેતાની આ હાલતના જવાબદાર તેઓ પોતે જ હતા. પરંતુ તેઓની દ્રષ્ટિએ શ્વેતા એક દીકરી જ કહેવાય અને દીકરીઓને આખી જિંદગી થોડી કંઈ ઘરે બેસાડી રખાય. તેઓએ શ્વેતાના સાસરી પક્ષના લોકોને ઠપકો આપીને સમાધાન કરવાનું નક્કી કર્યું. પરંતુ સામે પક્ષના સગાઓ રૂપિયાવાળા અને અભિમાનની ભઠ્ઠીમાં હોમાઈ ગયેલા. પૈસાનો પાવર અને અહંકાર તેઓએ શ્વેતાને રાખવાની ચોખ્ખી ના પાડી દીધી. હવે અનિકેતભાઈ મજબૂર અને લાચાર બની ગયા. નિસહાય બનેલા અનિકેતભાઈ પાસે હવે શ્વેતાને ઘરે બેસાડી રાખ્યા સિવાય કોઈ રસ્તો હતો જ નહીં. બેટા મેઘા, તું થોડા દિવસ અહીંયા જ શ્વેતા સાથે રોકા, એટલે એને પણ થોડું સારું લાગે. અનિકેતભાઈએ મેઘાને અરજી કરી. અરે મેઘા, તું અહીંયા ફોન કે કોઈ સમાચાર વિના અચાનક આવી હતી ને? કેમ, બધું બરાબર તો છે ને? તારે તો શાંતિ છે ને? બેટા, વિવેક તેને સાચવે તો છે ને? સુગંધા બહેને મેઘાને પૂછ્યું. અરે હા મમ્મી, મારી ચિંતા નહીં કર. વિવેકને બહાર જવાનું હતું તો મને થયું કે આજે મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપું, પણ અહીંયા આવીને જોયું તો. મેઘાએ અચકાઈને કહ્યું. મેઘા હવે થોડા દિવસ તેના પિયરમાં જ શ્વેતા સાથે રોકાઈ ગઈ.
શ્વેતાનો મૂડ સારો રાખવા લોકોએ શ્વેતાનું ફેશન ડિઝાઇનનું કામ શરૂ કરાવી દીધું. શ્વેતાનો સ્વભાવ ધીમે ધીમે ચીડિયો થતો ગયો. નાની નાની વાતોમાં રડી પડતી. તેને એવું લાગવા માંડ્યું કે મેઘાએ પ્રેમ લગ્ન કર્યા છે, તેના કારણે તે ખુશ છે. તેને સુહાસને છોડ્યાનો ભયંકર પસ્તાવો તેને થવા લાગ્યો. તેને એવું લાગવા લાગ્યું કે એના લગ્ન હર્ષ સાથે અનિકેત ભાઈએ પરાણે કરાવ્યા હતા. એના કારણે જ આ બધું થયું છે. હવે કોઈ પણ તેને કંઈ સારા માટે કહેતું તો તેને એવું લાગતું કે જાણે તે પોતાના પિયરમાં રહે છે, એટલે તેની સાથે બધા આવું વર્તન કરે છે. ધીમે ધીમે તેના મનમાં મેઘા માટે ઈર્ષા અને ધૂણા ઉત્પન્ન થઈ. તેને એવું લાગવા લાગ્યું કે મેઘાએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેને અહંકાર આવી ગયો છે. પરંતુ મેઘા કંઈ પણ શ્વેતાને તેના સારા માટે કહેતી. શ્વેતાનો સ્વભાવ એટલી હદે બગડી ગયો કે તેણે અનિકેત ભાઈ, સુગંધા બહેન અને મેઘા સાથે ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધું. તેને હવે વાતે વાતે બધાને મહેણા મારવાનું શરૂ કરી દીધું. તેના મનમાં અત્યંત લાલસા અને ક્રૂરતા જાગી. અરે શ્વેતા, તારે મોડું થતું હોય તો તું જા, હું કામ કરી દઈશ. અને એમ પણ આજે વિવેક આવે છે ને, તો રસોઈ મારા હાથની જમશે, એ મેઘાએ શ્વેતાને કહ્યું. હા દીદી, રસોઈ તો તમે જ બનાવો ને, એમ પણ અમને ક્યાં કંઈ આવડે જ છે. શ્વેતાએ હસતા હસતા મેઘાને મેણું માર્યું. એવું કંઈ નથી શ્વેતા, સાંભળ, હું ઘણા સમયથી અહીંયા છું. વિવેક કેટલા સમયથી બહારનું જમે છે, તો તેણે કહ્યું કે રસોઈ તું જ બનાવજે. મેઘાએ શ્વેતાને ધીમેથી સમજાવતા કહ્યું. અરે હા દીદી, હું તો ભૂલી જ ગઈ. તમે તો લવ મેરેજ કર્યા છે ને, અમને તો બસ પરાણે ઘરેથી ધક્કો માર્યો હતો. મારી ઈચ્છા, મારી પસંદ ના પસંદ કંઈ મને કોઈએ એક વખત પણ પૂછ્યું નહીં. અને મારી આ હાલતના જવાબદાર તમે બધા છો. શ્વેતા અપશબ્દો બોલવા લાગી. અરે શ્વેતા, મારો કહેવાનો એ મતલબ બિલકુલ ન હતો. તું વાતનો ઊંધો અર્થ સમજે છે. આટલું બોલતા તો મેઘા રડવા લાગી. અરે હા દીદી, હવે તો મારા તમારા જેટલી બુદ્ધિ પણ નથી. અને મને એ સંભળાવવાની જરાય જરૂર નથી કે તમે અહીંયા મારા માટે રોકાયા છો. હું એકલી પણ રહી શકું છું. તો મહેરબાની કરીને તમે પોતાના ઘરે જઈ શકો છો. શ્વેતાએ મેઘાને બંને હાથ જોડીને તેને અપમાન કર્યું. તે દિવસે પહેલી વખત બંને બહેનોનો ખૂબ ઝઘડો થયો. વાત અનિકેત ભાઈ અને સુગંધા બહેનના ખાતામાં મૂકેલા પૈસા ઉપર આવી ગઈ. મેઘા ખૂબ લાગણીશીલ હતી. તે શ્વેતાનું આ વર્તન જોઈને પોતાના રૂમમાં જઈને ખૂબ રડી. અને શ્વેતાના મનમાં માત્ર ને માત્ર ધૂણા. તે ગુસ્સામાં ને ગુસ્સામાં બબડતા ઘરની સાફ સફાઈ કરતી હતી. એટલામાં જ મેઘાના તકિયા નીચેથી ગર્ભપાતની દવાઓ મળી. એ જોઈને શ્વેતા બધો જ ઝઘડો ભૂલીને વિચારમાં ડૂબી ગઈ. અરે, ગર્ભપાતની દવાઓ, અને એ પણ દીદીના તકિયા નીચેથી. પણ દીદીને તો બાળકની દવાઓ ચાલુ છે, તો પછી આ દવાઓ કેમ? શ્વેતા મનમાં ને મનમાં વિચારતી હતી કે ત્યાં મેઘા આવી ગઈ. અરે શ્વેતા, તું મારો બેડ પાસે શું કંઈ કામ હતું? મેઘાએ શ્વેતાને આશ્ચર્યથી પૂછ્યું. અરે ના, એ તો મારા મોબાઈલ શોધતી હતી, એમ કહી શ્વેતાએ દવાઓ પાછી ધીમેથી તેની જગ્યાએ મૂકી દીધી અને ત્યાંથી બહાર નીકળી ગઈ. મેઘાના રૂમમાંથી ગર્ભપાતની દવાઓ મળતા શ્વેતા ખૂબ અસમજમાં પડી ગઈ. તેને આ વાત ખૂબ હેરાન કરવા લાગી કે દીદીને તો બાળકની ખૂબ આશા અને ઝંખના છે, તો પછી તે દવાઓ. તેને લાગ્યું કે મેઘા કંઈક છુપાવે છે, પણ શું? તેના મનમાં જાણવાની જિજ્ઞાસા જાગી. થોડો સમય વીતી ગયો અને શ્વેતા મેઘાને વાતોમાં ફસાવવા લાગી. અરે દીદી, સોરી, મેં તમારી સાથે ઝઘડો કર્યો. ખબર નહીં મને શું થયું હતું કે શ્વેતાએ મેઘાની માફી માંગી. અરે ઇટ્સ ઓકે શ્વેતા, એવું બધું તો ચાલ્યા રાખે, અને એનું જ નામ સંબંધ. મેઘાએ શ્વેતાને કહ્યું. હા દીદી, હવે જે નસીબમાં હતું એ તો થઈ ગયું. હવે આજને કેમ ખરાબ કરીએ? વેલ, તમે તો લવ મેરેજ કર્યા છે, તમારે તો શાંતિ છે ને? દીદી શ્વેતાને મેઘાને પ્રશ્ન કર્યો. અરે હા શ્વેતા, મારી ચિંતા જરાય નહીં કરતી તું. મારે તો ભગવાન માતાજીની કૃપા, સૌ સારાવાના છે. મેઘાએ શ્વેતાને આશ્વાસન આપતા કહ્યું. દીદી, મને ક્યારેક એમ થાય કે કાશ મેં પ્રેમ લગ્ન કર્યા હોત તો કેટલું સારું હતું.
શ્વેતાએ મેઘાના મનની વાત જાણવા હસતા હસતા કહ્યું, એવું કંઈ ન હોય પાગલ, એ બધા દિમાગના વહેમ છે. બાકી કાગડા તો બધે કાળા જ છે. ઘરમાં બે વાસણ હોય તો ખખડિયા જ રાખે, અને એનું નામ જ લગ્ન જીવન. મેઘાએ શ્વેતાને સલાહ આપી, તો દીદી ક્યારેય તમારે અને વિવેક જીજુને ઝઘડો થયો છે? શ્વેતાએ મેઘાને હળવેકથી પૂછ્યું, કેવી ગાંડા જેવી વાત કરે છે તું યાર, પતિ પત્નીનો ઝઘડો તો થતો જ હોય ને, પણ હંમેશ એક વાત યાદ રાખવી કે બાંધી મુઠ્ઠી લાખની. મેઘાએ ફરી એકવાર શ્વેતાને સલાહ આપી. તે વખતે રસોડામાં રોટલી બનાવતા બનાવતા બંને બહેનો મન ભરીને વાતો કરી, અને શ્વેતાએ મેઘાના પેટની શક્ય બનેલી તેટલી વાત જાણી લીધી. શ્વેતાને એક વાતનો તો અંદાજ આવી ગયો કે ઝઘડા દરેક પતિ પત્નીને થતા જ હોય, અને મેઘા અને વિવેકને પણ થતા હશે. તો શું ગર્ભપાત દીદી વિવેકની મરજીથી કે પછી? શ્વેતાના મનમાં મનોમથન શરૂ થઈ ગયું. એક દિવસ મેઘા પોતાની સાડી પહેરીને ચેક કરી રહી હતી, અને શ્વેતા અચાનક ત્યાં પહોંચી ગઈ. અરે વાહ દીદી, આ સાડી તો એકદમ અફલાતુન લાગે છે, પણ આ પાલો થોડો ખુલ્લો તો મૂકો. શ્વેતાએ મેઘાને કહ્યું. ના ના શ્વેતા, ભલે રહ્યું, હવે પાછો ડ્રેસ પહેરવો જ છે. મેઘાએ શ્વેતાની વાતને ઝાટકીને નકારી કાઢી. તે વખતે શ્વેતાને એવું તે શું થઈ ગયું કે તે ખૂબ ઊંડા વિચારમાં ડૂબી ગઈ. તે એકદમ માયુસ બની ગઈ. અનિકેતભાઈ અને સુગંધા બહેન વિવેક સાથે હસી મજાક કરી રહ્યા હતા, અને શ્વેતાને શું થયું કે અચાનક જ ત્યાં જઈને વિવેકને એક જોરદાર તમાચો. અનિકેતભાઈ અને સુગંધા બહેન નિશબ્દ થઈ ગયા. વિવેક પણ કંઈ બોલે તેવી હાલતમાં ન રહ્યો, અને મેઘાની આંખોમાંથી ટપ 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 આંસુ સરી પડ્યા. શ્વેતાના મુખ પર આટલો બધો ગુસ્સો જોઈને સૌ કોઈ હેરાન હતા. શ્વેતાના શરીરમાં જાણે કોઈ અનેરી શક્તિ આવી ગઈ. તેની આંખો અત્યંત ક્રોધના આવેશમાં મોટી અને લાલ લાલ બની ગઈ. તેના હોઠ કંપવા લાગ્યા. શ્વેતાના શરીરમાં જાણે ખુદ ભગવતી મહાકાળી પ્રવેશી હોય અને રાક્ષસનો વધ કર્યો હોય તેવું લાગતું હતું. શ્વેતા, આ તું શું કરે છે? તારે હવે પાગલખાનામાં જવાની જરૂર છે. વિવેક આ ઘરનો જમાઈ છે. અનિકેતભાઈએ શ્વેતાને ખૂબ ગુસ્સામાં આવીને કહ્યું. જમાઈ? કયો જમાઈ? કેવો જમાઈ? જમાઈ તો આ ઘરનો હર્ષ પણ છે ને પપ્પા. શ્વેતાએ અત્યંત ક્રોધમાં અનિકેત ભાઈને કહ્યું. વિવેક અને હર્ષમાં જમીન આસમાનનું અંતર છે. શ્વેતા, કદાચ તું ભૂલી ગઈ છે કે કોની સરખામણી કોની સાથે કરવી. અનિકેત ભાઈએ શ્વેતાને કહ્યું. અત્યાર સુધી તો ભૂલી જ હતી પપ્પા, પણ આજે સાચી ભાન આવી છે. હું એક રાક્ષસની સરખામણી બીજા રાક્ષસ સાથે કરી રહી છું. પપ્પા, ફરી એકવાર, શ્વેતાએ વિવેકની સામે જોઈને કહ્યું. બસ શ્વેતા, હવે બંધ થઈ જા, તને મારા સમ છે. જો, મેઘાએ રડતા રડતા શ્વેતાને કહ્યું. ત્યાંનો તો શ્વેતા બોલી ઉઠી. ના દીદી, આજે ન રોકશો મને. આજે સત્યની ભાન થઈ છે, અને સમયે સમયે રાક્ષસોને હણવા ખૂબ. શ્વેતાએ કહ્યું, પણ વાત શું છે મને કોઈ કહેશો? અનિકેતભાઈ બૂમો પાડી કહેવા લાગ્યો. એટલામાં શ્વેતાએ મેઘાના ડ્રેસની ચેન તોડી નાખી, અને તેનો બરડો ખુલ્લો થઈ ગયો. તેના શરીર પર ચામડાના પટ્ટા વડે મારેલ મારના નિશાન. મેઘા અહીંયા પાઠ રુદન કરવા લાગી. તેને પ્રેમ લગ્ન કર્યા હતા, અને એના કારણે તે આ વાત કોઈને કહી ન શકી. આ બધું જોઈ અને સાંભળીને અનિકેતભાઈ પોતાનું ભાન ભૂલી ગયા, અને તેમના દિમાગ ઉપર અઢળક ગુસ્સો સવાર થઈ ગયો. તેઓ વિવેકને થપ્પડ મારવા લાગ્યા, અને ધક્કો મારીને પોતાના ઘરેથી બહાર કાઢી મૂક્યો. શ્વેતાએ અનિકેતભાઈની ઈચ્છા અનુસાર લગ્ન કર્યા હતા, અને તેમનો માનીતો જમાઈ હર્ષ એકદમ નાલાયક નીકળ્યો. મેઘાના લગ્ન વેળાએ અનિકેતભાઈએ શરત રાખી હતી કે લગ્ન તારી મરજીથી થાય છે, તો કંઈ વાંધો પડે તો અમને નહીં કહેતી. અને આ શરતના કારણે
મેઘાએ વિવેકનું દરેક ગેરવર્તન સહન કરવું પડ્યું. બંને દીકરીઓના જીવન ખરાબ થવા પાછળ અનિકેતભાઈ પોતાને જવાબદાર માનવા લાગ્યા. અંતે બંને બહેનોએ છૂટાછેડા લીધા બાદ આ ઘટના બંને બહેનોના દિમાગમાં એવી રીતે ઘર કરી ગઈ કે તેઓએ બીજા લગ્ન કર્યા જ નહીં. મેઘા આજે ડોક્ટર છે અને શ્વેતા ફેશન ડિઝાઇનર. બંને બહેનો આજે શ્વેત મેઘ નામનું એક વૃદ્ધાશ્રમ ચલાવે છે. બંને બહેનોની ઉંમર થઈ ગઈ છે. મેઘાની ચામડી જાણે ઉંમરના લીધે નહીં પરંતુ જવાબદારીની ભઠ્ઠીમાં શેકાઈને કાળી બની ગઈ છે. તેના માથામાં ધોળા વાળ જીવનની ભાનખર વિતાવીને આવી ગયા છે. તેને તેની ઉંમરનો નહીં પણ એકલતાનો થાક ખૂબ લાગ્યો છે. અને શ્વેતા નાની હોવા છતાં અનુભવોની ઠોકરો ખાઈને ઢીલી બની ગઈ છે. હર્ષને ખોવાનો દુઃખ કરતા તો તેના બાળકનું દુઃખ તેને વધારે હતું. તેની ચામડી પર કરચલીઓની પરખ જામી ચૂકી છે. પતિ અને બાળકો વિનાનું જીવન જીવીને મન ખાલી બની ગયું છે. બંને બહેનોને આંખે કાળા કુંડાળા આવી ગયા છે. સુગંધા બહેન 2 વર્ષ પહેલા હાર્ટ એટેકના કારણે સ્વર્ગને પામી ચૂક્યા. તેઓનું મૃત્યુ થઈ ગયું છે. તેઓને ડાયાબિટીસ હતું. બંને બહેનોએ તેમની ખૂબ સેવા કરી હતી અને આજે અનિકેતભાઈ મરણ પથારીમાં છે. તેઓ પોતાના અંતિમ શ્વાસ ગણી રહ્યા છે. અનિકેતભાઈને તેઓના મૃત્યુ પછી બંને બહેનોની ચિંતા છે. અરે મેઘા બેટા, અનિકેતભાઈના મુખમાં થોડું ગંગાજળ પીવડાવો. તેઓને બંને બહેનો પાણી પીવડાવી દો એટલે એમને શાંતિ મળે. વૃદ્ધાશ્રમના એક વડીલ બોલ્યા. મેઘા ચમચી ભરીને ગંગાજળ અનિકેતભાઈને પીવડાવવા જાય છે. તે જેવો પોતાનો હાથ અનિકેતભાઈના મુખ તરફ લંબાવે છે ત્યાં તો તેના કાનમાં ધીમી ધીમી રામધૂન સંભળાય છે. શ્રી રામચંદ્ર કૃપાલુ ધૂન સાંભળતાની સાથે મેઘા હોશમાં આવે છે. તે ઘોર નિંદ્રામાં પોતાનો મોબાઈલ લઈને તેમાંથી અલાર્મ બંધ કરે છે. થોડી વાર આમ તેમ આળોટીને પોતાની આંખો ચોડીને પથારીમાં બેઠી થાય છે. બાજુમાં સૂતેલી નિર્દોષ અને હુલામણી શ્વેતાને જોઈને તેના મનમાં હાશકારો અનુભવાય છે. શ્વેતા, ઉઠ, ચાલ, જલ્દીથી ઉઠી જા. જો આપણે જવાનું છે, મોડું થઈ ગયું છે. ઉઠ મેઘા શ્વેતાને પ્રેમથી જગાડે છે. હા દીદી, તમે ફ્રેશ થઈ જાઓ એટલે હું ઉઠી જઈશ. તમે જાઓ, ઘડીક વાર તો સુવા દો. શ્વેતાએ અત્યંત નિંદ્રામાં મેઘાને ઉત્તર આપ્યો. મેઘા ફ્રેશ થઈને ઓસરીમાં જાય છે અને જોવે છે કે મમ્મી પપ્પા તો અહીંયા હિંચકાની ખાટ ઉપર જ સૂઈ ગયા છે. તે અનિકેત ભાઈ અને સુગંધા બહેનને જગાડે છે. અરે મમ્મી પપ્પા, હજી સૂતા છો? જરા બહાર નીકળીને જુઓ તો ખરા. યાર, સૂરજ ક્યાં પહોંચી ગયો? મેઘાએ તેના માતા પિતાને ટેબલ પર પડેલી રકાબી ઉઠાવતા કહ્યું. અરે દીદી, એમને સુવા દો. આપણે આપણી રીતે તૈયાર થઈ નીકળી જઈશું. શ્વેતા નાહીને બહાર આવી અને પોતાના ભીના વાળ રૂમાલ વડે લૂછતા બોલી. સુગંધા બહેન અને અનિકેત ભાઈ જાગીને ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ જાય છે. સુગંધા બહેન નાસ્તો કરી તૈયાર કરીને આવી જાય છે. બંને બહેનો પોતાની જવાની તૈયારીઓ કરીને ટેબલ ઉપર હાજર થઈ જાય છે. મેઘા બેટા, કેમ ઉદાસ હોય એવું લાગે છે? અમદાવાદ જવા માટે તું તૈયાર છો ને? સુગંધા બહેને મેઘાને પૂછ્યું. ના મમ્મી, અત્યાર સુધી તો તૈયાર ન હતી, પરંતુ હવે તૈયાર થઈ ગઈ છું, મેઘાએ સુગંધા બહેનનું કહ્યું. આમ શું ગોળ ગોળ વાતો કરો છો દીદી? અમદાવાદ એકલા હોસ્ટેલમાં ફાવશે તો ખરું ને? શ્વેતાએ મેઘાને પૂછ્યું. હા શ્વેતા, હવે તો પહેલા કરતા પણ સારું ફાવશે.
મેઘાએ શ્વેતાને આત્મવિશ્વાસ વડે કહ્યું, પહેલા કરતાં પણ સારું, પણ તમે તો અમદાવાદ પહેલી વખત જાઓ છો ને? ના શ્વેતા, એક વખત હું અમદાવાદ અને તું સુરત જઈને આવી. ત્યાં આપણને મમ્મી પપ્પાએ આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા મોકલ્યા હતા અને આપણે સારું થયું કે તે માત્ર એક ભ્રમ હતો. હવે કોઈ કાળે આપણે એ સ્વપ્ન સાચું પડવા દેવાનું નથી. મેઘાએ શ્વેતાને કહ્યું, અરે દીદી, ક્યું સ્વપ્ન, કેવો ભ્રમ? શ્વેતાએ મેઘાને ફરી એકવાર પ્રશ્ન કર્યો. મેઘાએ પોતાના સ્વપ્નની બધી જ માંડીને વાત કરી. તે પોતાને અને પોતાના પરિવારને હેમખેમ જોઈને શાંતિ અનુભવી રહી. તેણે શ્વેતાને વાત ભેડી લીધી. દીદી, રિલેક્સ, એ ખાલી એક સ્વપ્ન હતું અને રહી વાત મારી, તો મારે તો લગ્ન કરવા જ નથી. એવી વાતો માટે મારી પાસે સમય જ નથી. શ્વેતાએ મેઘાને હસતા હસતા કહ્યું, હા શ્વેતુ, લગ્ન તો મારે પણ નથી કરવા. બસ નામ, યશ, કીર્તિ પામીને મમ્મી પપ્પાની સેવા કરશું. મેઘાએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. શું ગાંડા જેવી વાત કરો છો? બે લગ્ન તો કરવા જ પડે ને. અમે મરી જઈશું પછી શું? સુગંધા બહેને પોતાની ચિંતા વ્યક્ત કરતા કરી. એવું કોણે કહ્યું મમ્મી કે માણસ લગ્ન કર્યા વિના ખુશ રહી નહીં શકતો? એ બધી જ એક આપણા સમાજની માનસિકતા છે. મેઘાએ સત્યને સમજદારી પૂર્વક સમજાયું. અંતે બંને બહેનોએ લગ્નનો ન કરવાનો નિર્ણય લીધો. પોતાના પરિવારનો દીકરો બનીને તમામ જવાબદારી બંને બહેનોએ ઉઠાવી લીધી. મિત્રો, વાત અહીંયા સમાપ્ત થઈ. તમે અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર. તમારે શું કહેવું છે તે કોમેન્ટમાં બોક્સમાં જણાવજો. પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલાય. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આ એક હતી અમારી વાર્તા તો ધરાવે. તો તમને કેવી લાગી અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમને પસંદ